મોટા સંતો દ્રષ્ટાંત આપતા ભાઈ કે પ્રસાદીનું પાણી, મહાત્માજી જોડે પ્રસાદીનું પાણી લઈ આવ્યા, લોટો ભરીને આપ્યું ને પ્રસાદીનું પાણી જાજરૂ જેવા લઈ જવાય? એ લોટો ભરીને સંડાસમાં લઈ જવાય? મૂર્ખો ના કહેવાય? એમ આ તમે ચિંતામણી તુલ્ય ભગવાને આપણને આવો મનુષ્યનો જન્મ આપ્યો, આવો કારણ સત્સંગ આપ્યો ભાઈ, આવો યોગ આપ્યો, અને ક્યાં વાપરો છો તમે? આ જિંદગી કોના માટે વપરાય? આ જીવન કોના માટે વપરાય? સમય આપણો કોના માટે વપરાય? વિચારો જરા, વિચારો. શબ્દ લખ્યા એટલે મોટા પુરુષોએ કે સુખ સંસારમાં હોય લેશ, માહી કોટાન કોટી છે ક્લેશ. અને અમે તો જોઈએ છીએ હવાર હાંજ લ્યો, राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, आखी दुनिया दुखी है भाई. हाँ, आखी दुनिया, मोटा मोटा राजा रजवाड़ा હોય दुखी છે. અમે એક ઠેકાણે ગયેલા, એક ભાઈનો બંગલો, 500 કરોડ રૂપિયાનું એનું ફાર્મ, 500 કરોડ રૂપિયાનું ફાર્મ, અને એમાં 100 કરોડનો તો બંગલો બનાવેલો, એટલો આલીશાન બંગલો. અમને પધરામણીએ લઈ ગયા. ભાઈને પૂછ્યું કે ભાઈ ઘરમાં માણસ કેટલા હતા? કે અમે 4, દીકરો દીકરી અને 2 માણસ અમે. દીકરો ભણે છે બેંગ્લોર, અને દીકરીને કહે કે આવતી સાલ સાસરે વળાવવાની છે. હવે ઘરમાં માણા કેટલા રહ્યા આવેલા? 2 જ. અને બંગલો બનાવેલો તમે જુઓ તો 20-25 તો બેડરૂમ ને તમે જુઓ, ચારેય બાજુ બધા જોયા જ કરે, લોકો વાહ કરે, એવો મોટો બંગલો, એવો મોટો બંગલો. 100 કરોડ રૂપિયાનો બંગલો બનાવેલો, 500 કરોડનું ફાર્મ. અમને એમ કે કેવો માણસ સુખી હશે. પછી આરતી કરીને બેઠા, બધા 7-8-10 હરિભક્તો બધા અમારી જોડે હતા, બધા 10-15 એમના મહેમાનોને બોલાયેલા. પછી મને કે સ્વામી અંદરના રૂમમાં 5 મિનિટ બેસવું છે, પધારો ને, એકાંતમાં બેસવું છે, જરા 5 મિનિટ ટાઈમ આપો ને. તે અમને લઈ ગયા અંદરના રૂમમાં, પછી બેસાડ્યા ને બેઠા. તે મને તે દીધ્યાઈને મૂકી રોવે, નાનું બાળક રડે એમ બોલો, રડે, ખોળામાં માથું મૂકીને રડે. મેં કે તમે આટલા સુખી છો ને રડો છો? કે મને કે સ્વામી હોજા ચડેલા આદમી જેવો છું. કે એમનો શબ્દ બોલું છો, હોજા ચડેલા માણા જેવો છું. કે હોજા ચડેલો માણા હોય ને એ લાગે તંદુરસ્ત, લાગે મજબૂત, પણ એને પૂછો છે તંદુરસ્તી સાચી છે ખોટી છે? બોલો. મને કે સ્વામી હોજા ચડેલા માણા જેવો છું. મેં કેમ? બહુ દુઃખી છું. કે બોલો. અલે 500 કરોડનું આશામી, 500 કરોડનું ફાર્મ, 100 કરોડનો બંગલામાં રહે છે, અને એ માણસ કે એમ કે હું બહુ દુઃખી છું. કે મેં કે શું દુઃખ શું છે? મને કે સ્વામી મને 2 વાત કરી હમણે, હું તો જાહેરમાં ન કહેવાય, પરંતુ ભાઈનું નામ નથી લેતો ને ગામનું નામ નથી લેતો, એટલે કહી શકું છું. આ તો સંસારનું ચિત્ર તો જુઓ હું તો. અને અમારે તો હવાથી હા સુધી આવા જ કેસ જોઈએ છે. અમે વિદેશમાં જઈએ તો આ જ પોઝિશન છે, આ દેશમાં આ જ પોઝિશન છે. મને વાત કરે, મને કે સ્વામી છોકરો મારા કંટ્રોલમાં નથી, બેંગ્લોર રહે છે, પણ મને કહી દીધું છે કે મારું નામ નહીં લેવાનું, હું તમને જે સમજાય નથી કરો, હું પગે નથી લાગવાનો, અને હું કોઈ દર મારી તમારે કંઈ લેવા દેવા નથી. સ્વામી મારા કંટ્રોલમાં નથી છોકરો. મેં કીધું આમ કેમ? તા કે છોકરો કંટ્રોલમાં નથી કારણ કે એની માં કંટ્રોલમાં નથી. બોલો લ્યો. હવે આ 500 કરોડને શું કરવાના? ધોઈ પીવાના? આ બંગલાને શું કરવાનો? હવે આમાં દયા આવે કે દુઃખ થાય? આને જોઈને શું થાય? બોલો. આને સુખી? હવે બહાર લોકો બધા શું માને? એ ફલાણા શેઠ, ફલાણા શેઠ, ફલાણા શેઠ, બોલો. અને અંદર તો તમે જુઓ તો દુઃખી 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 માણસ. આ સંસારનું આખું ભાઈ તમે બધા લાફા મારી મારીને લાલ ગાલ રાખો છો. એકબીજાનું ઓલાનું જાણે નહીં, ઓલાનું જાણે નહીં, પોતે પોતાનું જાણે નહીં, એમાં ચોળી ખાઓ છો. પોતપોતાનો ગોળ એટલું સારું છે. બાકી આ સંસારમાં સુખી કોણ? જેની પાસે સુખ જ્યાં છે એ જે સુખી, એ જેની પાસે હોય ને એ સુખી. સુખ ક્યાં છે પેલા? એક મૂર્તિમાં છે, ભગવાનમાં છે ભાઈ. આપણે બીજે હોધવા કરો છો તમે, ઓલા ડોશી જેવા છો. ડોશીની હોય ખોવાઈ ગઈ, હવે ખોવાઈ ગઈ શેરીમાં, અરે રહોડામાં, અને હોજ હોજ કરે શેરીમાં. શેરીમાં જઈને હોજ હોજ કરે. તે બધા મળે માજી શું થયું? તો કે હોય ખોવાઈ ગઈ. તે એ ગોતાવે. ત્રીજો આવે માજી શું થયું? તો કે હોય ખોવાઈ ગઈ, એ ગોતાવે. ચોથો આવે માજી શું થયું? તો કે હોય ખોવાઈ ગઈ. એ બધા 15 જણા ગોચ ગોચ જ કરે, હોય જડે જ નહીં. ત્યાં એક ડાયો માણે આવ્યો કે માજી ક્યાં ખોવાઈ ગઈ? એ તો ગોતા કે રહોડામાં. અરે મેર ડોશી, રહોડામાં ખોવાઈ ગઈ નહીં, બહાર ગોચ ગોચ કરો ક્યાં મેળ પડે? એમ સુખ ભગવાનમાં છે ભાઈ, હસવા જેવું નથી. સુખ મૂર્તિમાં છે. કે સુખ સાચું જોયો રે મૂર્તિમાં, સુખ સાચું જોયો રે મૂર્તિમાં, મુક્તો
પામે. બાકી આપણે જ્યાં સુધી હજુ જગતમાં મોહ પામીને રહ્યા છીએ ને, સ્ત્રીમાં સુખ ને, બૈરામાં સુખ ને, વનમાં સુખ ને, આમાં સુખ ને, ભાઈ સુખ એમાં નથી, આભાસ છે આ બધો. આપણે નાના હતા ને ત્યારે ભણવામાં એક કવિતા આવતી, ખબર હોય તો, સંસારીનું સુખ કેવું છાંછવાના નીર જેવું. આવતું પેલા કેટલાને ભણવામાં આવેલું છે આવું? હા, કવિતા આવતી આવી, ખબર છે? સંસારીનું. હા, કવિતા તો ગાનારાએ ગાઈ અને તમે જો ભણાવનારા ગુજરાતીના સાહેબે તે ભણાઈ, પણ એને ખોટું નહોતું થયું, એને સમજાણું નહોતું, ને આપણે વાંચી ગયા, સાંભળી ગયા, ગોખી કાઢી લ્યો. સંસારીનું સુખ કેવું ઝાંઝવાના નીર જેવું. એટલે ઝાંઝવાનું નીર જોયું છે તમે? કેટલાય ભાડેલું છે, આંગળી ઊંચી કરો. ઝાંઝવાના નીર કેટલાય ભાડેલા છે, કેટલાય ચાખેલા છે, ચાખેલા જ કેટલાય, હા, કેટલાય પીધેલા છે. નહીં, નાળિયેરનું પાણી પીધેલું, મોસંબીનું પાણી પીધેલું, ઝાંઝવાનું પાણી નહીં પીધેલું. અરે ખટમીઠું ફર્સ્ટ ક્લાસ લાગે. હે, એ નીર નથી, નીરનો આભાસ છે ભાઈ. ઓલો મૃગ દોડ્યા જ કરે, એની વાહે દોડ્યા જ કરે. એ નીર નથી, ઝાંઝવાનું નીર એ નીર નથી, નીરનો આભાસ છે. એમાં તમે બધા સંસારી છો ને, એ જગતમાં સુખ માનીને મંડ્યા છો, એ સુખ નથી, સુખનો આભાસ છે ભાઈ. ખાલી મંડ્યા છો તમે બધા.